કે આ આગે સે ચલી આતી હે. આપણે પાછળ આ મૂળ નીકળું કે આ વસ્તુ છે તો એ કોંગ્રેસના રાજમાં થઈ હશે, ત્યાં લાલુનું રાજ હતું તો એમાં થયું હશે કે મતદારોની ધાંધલી થાય છે ને થાય છે. જે ચૂંટણીના પરિણામો આવે છે અને લોક જુવાળ, આપણે મીડિયા પણ ખોટું પડે છે, તમે જોતા હોવ છો કે જે 24 કલાક કામ કરતા હોય છે. ખુદ ક્યારેક તો ઉમેદવારોને આશ્ચર્ય થાય છે કે ચૂંટાઈ ગયા, કારણ કે ઉમેદવારને પણ ખ્યાલ નથી હોતો કે બેકડોર પોલિટિક્સ શું ચાલે છે, જેને બૂથ મેનેજમેન્ટ કહેવાય છે, એ શું ચાલે છે. તો ક્યાંક ને ક્યાંક મતનું જે આખું ધ્રુવીકરણ છે, એની જે આખી સાયન્સ સમજે છે, એ ક્યાંક ને ક્યાંક મેન્યુપ્યુલેશન થાય છે. આ છેલ્લા રિપોર્ટ મુજબ યોગેન્દ્ર યાદવે સુપ્રીમ કોર્ટમાં જે આખી વિગત આપી, જે સુપ્રીમ કોર્ટના જસ્ટિસે એમ કીધું કે આ વિગત મેરિટ્સવાળી છે, એમાં એમણે કીધું કે અંદાજે 24 લાખ મતદારો એટલે 1/4 મતદારો છે ને, એ આ SIRની યાદીમાંથી બાકાત થઈ જશે.